અને વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અંતર્ગત દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ વિકૃતતાએ વટાવવી હદ, બેશરમો જરા શરમ કરો. દર્શક મિત્રો, આ ચર્ચા એટલા માટે કારણ કે જે પ્રકારેની ઘટના તાજેતરમાં સામે આવી છે, વિસ્તાર છે અમદાવાદનો નિકોલ, કે જ્યાં બીભત્સ ચેનચાળા કરતું એક યુગલ મોટરસાઇકલ ઉપર પોતાનો વિડીયો કોઈ વ્યક્તિએ ઉતાર્યો છે અને તેઓ ચેનચાળા કરી રહ્યા છે સરેઆમ ખુલ્લેઆમ, કોઈ પણ જાતના ડર કે ખોફ વગર બેખોફ બનીને આ પ્રકારની હરકત સામે આવી છે. આ એક જ વખત એવું નથી કે જ્યારે આ પ્રકારેના ચેનચાળા કરતું યુગલ કેમેરામાં ઝડપાયું હોય, એ સિવાય પણ અનેક આપણને આવા વિડીયોઝ સોશિયલ મીડિયાના માધ્યમ થકી જોવા મળ્યા હોય છે. ત્યારે સવાલ આપણને એ થાય કે શા માટે આ પ્રકારની માનસિકતા આપણને જોવા મળી રહી છે? શું આને માનસિક વિકૃતિ ગણવી, કે પછી કોઈ દેખાદેખી કે ઇન્સ્ટાગ્રામમાં રીલ બની અને શોર્ટકટ અપનાવવાનો પોતાની પબ્લિસિટી માટેનો કહી શકાય, કે પછી કોઈ જાતની લાજ શરમ નથી નડી રહી કારણ કે માતા પિતા પણ પોતાનો અંકુશ ગુમાવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. તાજેતરમાં જ એક BRTS બસની અંદર પણ આ પ્રકારના ચેનચાળા કરતો વિડીયો સામે આવેલો. ત્યારે ઘણી વખત આપણને જે મ્યુનિસિપલ ગાર્ડન જે છે, પરિમલ ગાર્ડનની વાત કરીએ, વસ્ત્રાપુરની વાત કરીએ, કે પછી SG હાઈવે હોય કે એ સિવાય બીજી કોઈ જાહેર પબ્લિક પ્લેસ, ત્યાં આગળ આપણે નજર કરતાં, આપણે સામે જોતાં આપણને ખુદને શરમ આવી જાય એ પ્રકારેની બેશરમીની હદ વટાવતા આપણને દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે. શું આના માટે ટીવી માધ્યમને પણ જવાબદાર ગણી શકાય? કારણ કે હમણાં જ મારે ચર્ચા થતી હતી ત્યારે એક એવી વાત પણ સામે આવી કે કોઈ બિનજરૂરી જાહેરાત એવી છે જેમાં અડધા વસ્ત્ર કે લગભગ નગ્ન અવસ્થામાં 2 પીસની અંદર મોડેલ ગર્લ જે છે એને દર્શાવવામાં આવતી હોય છે. સમગ્ર વિષય જે છે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે અત્યારનું યુવાધન જે છે તે આની પાછળ વેડફાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી આનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ક્યાંક માનસિક વિકૃતિ પણ કહી શકાય તો નવાઈ નહીં. વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે ધવલ આચાર્ય, કોંગ્રેસના પ્રવક્તા છે વિશાલ પટેલ, નિવૃત્ત પોલીસ અધિકારી છે RC પટેલ, સામાજિક કાર્યકર્તા છે રુઝાન ખંભાત. આપ તમામ મહાનુભાવનું સ્વાગત છે. સૌથી પ્રથમ પ્રશ્ન અત્યારે આપણે RC પટેલ સાહેબને મારો કે સાહેબ, જે પ્રકારેની ઘટના બની છે, ચોક્કસ પોલીસ પોતાની કામગીરી કરી રહ્યું છે. જે યુગલ હતો એમાં જે યુવક છે એ યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવતીની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ એક કિસ્સો એવો નથી કે જે પ્રકાશમાં આવ્યો છે, આવા અનેકો કિસ્સા આપણી સામે આપણને આવતા નજરે પડ્યા છે. આ પ્રકારની જે ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, આને નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે તમે કેવી દ્રષ્ટિએ જોવો છો? શું પરિપ્રેક્ષ્ય એ કોઈ પબ્લિસિટી માટે કરીને કે પછી કોઈ માનસિક વિકૃતિ? RC પટેલ સાહેબ. ધન્યવાદ. એક આ સામાજિક મુદ્દાને આપ અવગત કરી રહ્યા છો. આપને જણાવું કે આ નિર્લજ્જતાની હદ છે અને આ ક્યારથી છે આપને ખબર છે? હું જ્યારે પાટણની અંદર PSI હતો અને અમદાવાદના SG હાઈવે ઉપર વહેલી સવારે જતો, ત્યારે સ્કૂલના બાળકો સ્કૂલના ડ્રેસની અંદર આજ પોઝની અંદર બેઠેલા મેં હાઈવેની સાઈડમાં ખૂબ જોયા છે. આ જોઈને આપણું શરમથી માથું ઝૂકી જાય. હવે વાત એવી છે કે ઉપકરણો, આપણા મોબાઈલ અને બધી સિસ્ટમો એવી બધી આવી ગઈ છે કે જેની અંદર જાહેર જીવનની, માનવીય જીવનની કોઈ ગુપ્તતા રહેતી જ નથી. અને વડીલો જુએ છે પણ બાળકો આના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જાણકાર હોવાથી એટલી બધી માહિતી આમાંથી શોધી લાવે છે, એમની પોતાની રુચિ પ્રમાણેની માહિતી શોધી લાવે છે, એનું અનુકરણ કરે છે. અને પછી વાત રહી, આપે આને દેખાદેખી તરીકે ક્યારેય લેશો નહીં. પોતાના અંદર પડેલા જે દુર્ગુણ છે,
દુર્વ્યવહાર છે એ છતો કરે છે ને એમાં હલકટપણું છે. જી આ કોઈ જાહેરમાં પ્રદર્શિત કરવાની ની વાત નથી. આનાથી સમાજને આની જરૂર નથી કે આવું જોવાની મજા આવતી હોય સમાજને. સમાજનો કોઈ પણ વ્યક્તિ, સજ્જન વ્યક્તિ આ જયારે જુએ છે ત્યારે સૌ પ્રથમ એ યુગલના મા બાપને ન દેવાની ગાળો દે છે અને ન દેવાના અસંસ્કારી શબ્દો વાપરે છે. એટલે આ વર્ષોથી પહેલા એનું પ્રમાણ ઓછું હતું. અત્યારે નિર્લજતા બતાવવા માટે જે લોકો રીલ બનાવે છે એ પ્રસિદ્ધિની ભૂખ છે, પૈસાની ભૂખ છે, જે કંઈ હોય એ, પણ એ જોવાલાયક ચિત્રો નથી, દ્રશ્યો નથી. એવા દ્રશ્યોને આજકાલના ઉપકરણો, મોબાઈલ વગેરેથી સહેલાઈથી ઉપલબ્ધ બની ગયા છે. એટલે આ શરમજનક નિર્લજતાની પરાકાષ્ઠા છે. અને આના માટે સૌ પ્રથમ જે તે પરિવારના મા બાપો જવાબદાર છે, જેમણે આવી હરકતોને જાણમાં આવ્યા છતાં રોકી નથી. અથવા તો એ બાળકો અથવા એ વ્યક્તિ, છોકરો છોકરી એ પોતે જવાબદાર છે કે એમણે પોતાના મા બાપના સંસ્કાર લજવ્યા છે. આનાથી આજે સવારે કહું, આ કિસ્સો કેવી રીતે મારી ધ્યાન ઉપર આવ્યો. સવારે હું બેઠો તો દિવ્ય ભાસ્કર છાપું મારું પરિવાર વાંચતું હતું અને મારી વાઈફે મને આ એકદમ બતાવ્યું કે જુઓ તો ખરા આ કેવા લોકો છે. આ અસંસ્કાર જોઈને એનું પણ માથું શરમથી ઝૂકી ગયું. એટલે આ જયારે છાપામાં આટલું આવે ત્યારે સમાજના ખૂણે ખાંચરે અને કેવી રીતે આ લોકો આ કેવું કામ કરી રહ્યા છે. જી રુઝાનબેન, આપની પાસે આવીશ. સેમ પ્રશ્ન મારો આપને પણ, અને સાથે એક વાત એ પણ ઉમેરવા માંગીશ કે જ્યારે એ યુવકની ધરપકડ કરવામાં આવી ત્યારે યુવકના ચહેરા ઉપર કોઈ પણ જાતનો રંજ કે ગ્લાનિની ભાવના નહોતી જોવા મળી, કે કોઈ અફસોસ એના મોઢા ઉપર નથી દેખાઈ રહ્યો. એ પણ એક મહત્વની વાત છે. નિર્લજતાની હદ વટાવી દીધી. રુઝાનબેન, આ સમગ્ર ઘટના અને આવી અનેકો ઘટના પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે અત્યારની પરિસ્થિતિને આપ કેવા પરિપ્રેક્ષ્યમાં જુઓ છો? સર, અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ફ્લુઅન્સરનો જમાનો છે, બધા ઇન્ફ્લુઅન્સર બને છે. આ તમે જે આ બતાવ્યું, સાહેબે તો કોઈ એમને જોયું છે, પણ મેં ઓનલાઈન બી આ બીજે શહેરોમાં બી આવું બધું થાય છે, આનાથી વધારે થાય છે. કહેવાનો હેતુ એટલે છે કે સાહેબ, પણ અનફોર્ચ્યુનેટલી જયારે આ બધું થાય છે ત્યારે એના પર સ્ટેપ્સ લેવા, કારણ કે આ ગુનો બને છે. એવું કઈ ગુનો નથી બનતો કે ભાઈ જેલમાં મોકલી દઈએ, જામીન ના મળે. જામીન પાત્ર ગુનો છે, પણ પોઈન્ટ એટલે છે સાહેબ કે આનો ગુનો બને છે પણ આપણે નોંધતા નથી. પોલીસ એ વિચારે કે હવે આટલા બધામાંથી કે હવે આમાં મગજની મારી કરી, અને એના લીધે આ વધી રહ્યું છે. હવે જે ઇન્ફ્લુએન્સર નો અત્યારે જે ક્રેઝ ચાલી રહ્યો છે, ક્રેઝ એટલા માટે વધી છે કે સાહેબ તમે કોઈને બી જોશો, આઈ ડોન્ટ નો, મારું તો મગજ ચાલતું નથી કે લોકો આટલા, આપણું યુથ, જે આપણું યુવા ધન કહેવાય આપણું દેશનું, જેના માટે આપણે વર્લ્ડ ઓવરમાં આપણો નંબર 1 પર એક જ ચીજમાં છે ને, એ છે આપણા પોપ્યુલેશન, અને એમાં યુથ પોપ્યુલેશન. તો જે યુથ પોપ્યુલેશન આટલું ટોપ પર છે, જેના આપણે રિયલ સેન્સમાં આ ઉંમરે લોકોએ કામ કરવું જોઈએ, નવી ઇનોવેશન થાય, નવી ચીજો થાય, એમાં મગજ ચલાવવા કરતા આવા ધતિન કરે છે. કારણ કે બધાને થાય છે કે ઇન્ફ્લુએન્સર બહુ જલ્દી ઇઝીલી બનાય છે આવું બધું કરીને. બીજું, ઇન્ફ્લુએન્સર બનવાથી વ્યૂઝ મળે, આવું કરવાથી વ્યૂઝ મળે, અને વ્યૂઝ મળવાથી અમને પૈસા બી મળે ને અમે ઇન્ફ્લુએન્સર બી બની. અને લોકો જે પેલું રીલો જોઈને જેને હું ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહું છું, એમાં ટાઈમ બગાડે છે. એટલે કહેવાનો હેતુ અત્યારે સાહેબ એ થઈ રહ્યો છે કે આજની તારીખમાં આપણું યુવાધન વેડફાઈ રહ્યું છે. એક તો ઓબ્વિયસલી એક ડ્રગ્સ ના ત્રાસ ચાલી રહ્યો છે, હવે એક આ ઇન્ફ્લુએન્સર નો ત્રાસ છે. એટલે તમે જોઈ શકો છો કે આપણી જે સામાજિક સોશિયલ આપણું પિલર કહેવાય, સોશિયલ બેઝ કહેવાય, એ આખું હલી ગયું છે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું એટલા માટે અત્યારે બલાપો કાઢી રહી છું, કારણ કે મેં ઘણા પેરેન્ટ્સને જોયા છે કે એ લોકો કહે કે અમારા કહેવામાં અમારા બાળકો નથી. તો મારે ઘણી વાર પેરેન્ટ્સને કેવું હોય છે કે તમે અગર સંસ્કૃતિની વાત કરશું, સ્કૂલ કોલેજની સંસ્કૃતિ, એડ્યુકેશન સિસ્ટમ, એવું નેક્સ્ટ પોઈન્ટ પર લઈશ. પણ અત્યારે જે પેરેન્ટિંગની વાત છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લેટ્સ સે સ્કૂલ કોલેજમાં તો બાળક જાય છે, પણ પેરેન્ટ જોડે બી રહે છે. એટલે જે પેરેન્ટિંગ આપણું જે નબળું થઈ ગયું છે, આપણી સંસ્કૃતિ, ભલે વાતો બધી શું કહેવાય, આપણે ધર્મની વાત કરતા હોઈએ, કલ્ચરની વાત કરતા હોઈએ, પણ જયારે એને એકચ્યુઅલી નિભાવવાની આવે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. અને એ આ યુથ જ, કારણ કે મેં યુથને જ જોયું છે કે બધા
કલ્ચરના નામે ને ધર્મના નામે તો બધું બધું બહુ કરવા તૈયાર થઈ જાય છે, પણ આ આપણું કલ્ચરમાં જ આવે છે. આપણું કોઈ ધર્મ બી આપણને આવું શીખવાડતું નથી કે તમે આવી અશ્લીલતા કરો. ઇન્ડિયામાં PDA, પબ્લિક ડિસ્પ્લે ઓફ એફેક્શન કહેવાય ને, ઇઝ નોટ અલાઉડ. જેમ ફોરેનમાં તમે ઉભા રહીને લપ્પી ઝપ્પી કરો ત્યાં અલાઉડ છે, પણ ઇન્ડિયામાં એ નથી અલાઉડ. અને ઓબ્વિયસલી આઈ રિસ્પેક્ટ ધેટ કે અલાઉડ થવું બી ના જોઈએ, કારણ કે આજની તારીખમાં દેર આર શું કહેવાય, આપણા અફેક્શન ડિસ્પ્લે કરવા, તમારા મમ્મી પપ્પાને અફેક્શન ડિસ્પ્લે કરો તમે, તો શું કહેવાય, આપણે જે આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે કામ કરો, પણ આપણે આ રીતે ના કામ થાય. અને ફાઇનલ વાત કહેજો સાહેબ કે આ કેમ વધી રહ્યું છે, એટલા માટે વધી રહ્યું છે કારણ કે પેરેન્ટિંગ નો મોટો અભાવ થઈ ગયો. પેરેન્ટ્સ હવે આપણને સામેથી કહે, આપણે કંઈક વાત કરીએ ને કે અમારો છોકરો અમારા કહેવામાં નથી. અરે તો ભાઈ તારો છોકરો અત્યારે 18 વર્ષે ને 20 વર્ષે કહેવામાં નથી તો 1 થી 18 વર્ષે ને એવું તો શું પેરેન્ટિંગ કરું કે તારા કહેવામાં નથી. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે તમે હાથ ઉચકી લો એઝ અ પેરેન્ટ્સ તો નહીં ચાલશે. તમારે તમારી ફરજ અદા કરવી પડશે, કારણ કે જ્યારે તમે એક બાળકને જન્મ આપો છો તો ખાલી જન્મ આપવા માટે નહીં, તમારે એને સંસ્કાર બી એઝ અ પેરેન્ટ તમારે જ આપવાના છે. એ ઇમ્પોર્ટન્ટ વાત છે. જી સર. જી બિલકુલ. વિશાલભાઈ, હું આપની પાસે આવીશ. જે પ્રકારની સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, આ સામાજિક મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. આપણે સામાજિક સ્તર પર આની ચર્ચા કરવી છે અને સમાજમાં જાગૃતિ લાવવા માટેનો, તેમજ કાયદામાં કેવા પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ તે વિષય અંતર્ગત આપણે ચર્ચા કરીશું. આપનો અભિપ્રાય, પ્રતિક્રિયા લઈશું વિશાલભાઈ. જી ચોક્કસ નરેશભાઈ. હું આ વિડીયોને એ રીતે જોઉં છું કે અત્યારના યુવાધન અત્યારે બેરોજગારી છે, વિદેશી લાઈફસ્ટાઈલ છે, રીલ્સ, ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયામાં જે ફેમસ થવાની એની ચર્ચા છે, હવે એ શોર્ટ ટાઈમમાં પૈસા બી બનાવે છે અને એને પ્રસિદ્ધિ બી બનાવી છે. એ ક્યારે કે અત્યારે તમે હા, એ ચોક્કસ છે કે આવી અશ્લીલતા આપણી સંસ્કૃતિમાં નથી અને ના હોવી બી ના જોઈએ. એના માટે સખત કાર્યવાહી થવી જ જોઈએ, જેનાથી એના બીજા આવા યુવાનો વિડીયો બનાવતા અટકે. હું એ રીતે જોઉં છું કે આજનો જે યુવાન છે એના મા બાપ એના ભણાવે, પેટે પાટા બંધાઈને આટલી મોંઘવારીમાં ભણાવે ગણાવે, એ એક આશાથી કે ભાઈ એને સારી નોકરી મળે, કાયમી નોકરી મળે, બરોબર. હવે અત્યારે તમે જુઓ છો કે બેરોજગારીનો સ્તર વધે છે ધીરે ધીરે. હવે એના માટે આ લોકો અવળા રસ્તા પર જાય છે, ડ્રગ્સ છે, દારૂ છે, એટલે દેખાદેખીમાં જાય છે. અને એ લોકો અત્યારે એટલી મોંઘવારીની અને કોમ્પિટિશનના જમાનામાં છે, આ સોશિયલ મીડિયામાંથી જે શોર્ટ ટાઈમમાં પૈસો ઉભો કરવા માટે અને પ્રસિદ્ધિ ઉભી કરવા માટે ઇન્ફ્લુએન્સર બનતા હોય છે, જેના કારણે આવા વિડીયો બહાર આવતા હોય છે, એવું મારું માનવું છે. જી. દેખાદેખી મારો જે શબ્દ વાપરવાનું પ્રયોજન પણ એ જ હતું, કારણ કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેની દેખાદેખી શબ્દ વાપરીએ તો પણ ઓછો નથી. નિર્લજ્જતાની હદ વટાવી રહ્યા છે અત્યારનું યુવાદળ. ધવલભાઈ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો સમગ્ર ઘટનાને અને આ પ્રકારની બનતી અનેકો ઘટનાઓ? નરેશભાઈ, ખાસ તો આપનો ખૂબ આભાર માનવાનો છે કે તમે આ પ્રકારના પ્રશ્નોની જાગૃતિ આવે અને સમાજ જાગૃત થાય અને અવગત થાય એ પ્રકારનો આ પ્રશ્ન લઈ અને આજે આ ડિબેટ કાર્યક્રમ કર્યો છે. એ બદલ હું આપનો તથા આપની ચેનલનો ખૂબ આભારી છું. તથા આપની ચેનલમાં મને ડિબેટમાં બોલાવવા બદલ પણ હું આપનો આભારી છું. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે રિંગ રોડ ઉપર જે આ કૃત્ય નીતિમત્તા, નૈતિકતા નું અધપતન છે, માનસિક વિકૃતિની પરાકાષ્ઠા છે. માતા પિતા એક સારા સંસ્કારી બાળક સમાજમાં આપી શકે છે, તો આવા કુસંસ્કારી બાળકો પણ એ જ માતા પિતા આપે છે. એટલે માતા પિતાને હું પ્રથમ જવાબદાર ગણું છું કે તેઓએ 18 વર્ષ સુધી આ બાળકોને કોઈ સંસ્કાર ન આપ્યા અથવા તો એ ખોટા ગેરમાર્ગે જતા હોય તો એ માત્ર ને માત્ર પોતાની વ્યક્તિગત લાઈફમાં વ્યસ્ત રહ્યા અને બાળકો શું કરે છે એનું ધ્યાન ન આપ્યું. અને એની પાછળનું એક બીજું કારણ એ પણ કહું કે અત્યારે સંયુક્ત કુટુંબ નથી, લોકો અલગ થવા માંડ્યા છે. દાદા દાદી થી અલગ બાળકો, માતા પિતાથી તો કે ભાઈ મારે સાસુ સસરા નથી જોઈતા. હવે જે દાદા દાદીના સાનિધ્યમાં બાળક સંસ્કાર પ્રાપ્ત કરે, કૌટુંબિક ભાવનાથી જે સંસ્કાર પ્રાપ્ત કરે
અને એને સારા નરસી બાબતો જે દાદા દાદી અમને વાર્તાઓ સંભળાવતા, અમે એ વાર્તાઓમાંથી બોધપાઠ લેતા. જેમ કે હું નાનપણમાં આપણને પેલું ચોરની માતા એ જે તે વ્યક્તિને એક ચેક નંબર, પેન્સિલ એ ચોરીની વાતને પ્રોત્સાહન આપ્યું, અને પછી એ પ્રોત્સાહન મળતા મળતા એટલે એવો મોટો ગુરુ બન્યો, છેલ્લે ફાંસીની સજા પામ્યો. ત્યારે એ ચોરે એની માતાને મળવા માટે કીધું કે મારી છેલ્લી ઈચ્છા આ છે, અને એની માતાનું નાક કરડી ખાધું. તો કેમ? તો કે ભાઈ તેવું ધારક તમે રોકી શક્યો હોત, આજે મને ફાંસીની સજા ન થઈ શકી હોત, તે સારા સંસ્કારનું સિંચન કર્યું હોત મારામાં, તો હું એક સારો સમાજમાં સારા નાગરિક તરીકે પ્રસન્ન થયો હોત. એટલે આ બધી બાબત માટે હું કૌટુંબિક ભાવના, જે સામૂહિક આપણે સંયુક્ત કૌટુંબિક ભાવના નથી અત્યારે લોકો અલગ થઈ જાય છે, એને પણ એટલી જવાબદાર ગણું છું. વત્તા અત્યારે જે આ બોલિવૂડ ફિલ્મોનું અતિક્રમણ, વિકૃતિનું અતિક્રમણ, જાહેરાતો જે રીતે પીરસાઈ રહી છે, સ્ત્રી અને પુરુષના શરીરને વિકૃતિ રીતે પીરસવામાં આવી રહ્યા છે. અચ્છા ધવલભાઈ, આપણે જ્યારે આ પ્રકારની વાત કરી રહ્યા છો ત્યારે મને એક સવાલ બીજો એ કરવાનું મન થાય છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ અત્યારે જે છે એમાં કન્ટેન્ટની કોઈ મર્યાદા નથી હોતી, બધા જ લિમિટ બહારના કન્ટેન્ટ્સ આપણને જોવા મળતા હોય છે. તો સત્તા પક્ષ આ બાબતને લઈને કેટલું ગંભીર અને જાગૃત કે આ પ્રકારના કન્ટેન્ટ્સ રોકવા માટે કરીને કેવા પગલાં ભરશે? સત્તા પક્ષ આ બાબતે પહેલા પણ ચિંતિત હતો જ. હું આપણે એ ધ્યાનમાં દોરું છું કે કાયદો માત્ર બંધારણના પુસ્તકોમાં ન રહેતા એ લોકભોગ્ય બને. એટલે જ આ વ્યક્તિ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. આ છોકરો, એને પકડી લેવામાં આવ્યો છે, અને એ આવા પ્રકારના લોકો આવા ગુના ન આચરે એના માટે અમારી સરકાર હર હંમેશ જાગૃત રહે છે. આ દિશામાં શિક્ષાત્મક પગલા લેવાય એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા, સીસીટીવી, આ તમામ પ્રકારના જે કંઈ પણ ટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ, આ તમામ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ લોકોને તાત્કાલિક ધોરણે પકડવા, એ લોકોના આવા ગુનાહિત કૃત્યોને અટકાવવા અને એમને શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી થાય, એના માટે કાયદેસરની કાર્યવાહી થાય, કાયદો વધારે મજબૂત બને, એના માટે અમારી સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે કન્ટેન્ટ દર્શાવવા માટેના અલગ અલગ સર્ટિફિકેટ્સ ધવલભાઈ નરેશભાઈ એક વાત યાદ દેવડાવી દઉં. 1990 ના દાયકામાં અમારી સરકાર પ્રથમવાર સત્તામાં આવી, અટલજીની સરકાર. એ વખતે અટલજીએ એક સૂત્ર કહ્યું હતું, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, અને એ આના માટે જ હતું. સુષ્માજીએ જે તે સમયે મુહિમ પણ ચલાવી હતી, લોકસભામાં બોલ્યા પણ હતા. આપ જાણો છો, સ્વર્ગીય સુષ્માજીએ સ્ત્રીઓના શરીરને જે રીતે જાહેરાતમાં વિકૃતિની પરિભાષા અને વિકૃતિની પરાકાષ્ઠા તરીકે જે જાહેરાતના બોર્ડ લાગતા હતા, એને બંધ કરાવવા અને આ પ્રકારે જાહેરાત ન થવી જોઈએ. એટલે મારો પ્રશ્ન ધવલભાઈ આપને એ છે, મારો સવાલ આપને ધવલભાઈ એ છે કે સેન્સર બોર્ડ ખાલી નામ પૂરતું છે, ફિલ્મની અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવતી હોય છે અને અમુક રિસ્ટ્રિક્શન પણ એના માટે આવતા હોય છે, ત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ માટે ખાસ કરીને કોઈ રિસ્ટ્રિક્શન કેમ નહીં? એમાં કેમ દરેક રીતના કન્ટેન્ટ્સ બતાવવામાં આવી રહ્યા છે અને અત્યારનું યુવાધન એનાથી વધારે જોડાયેલું છે, કનેક્ટેડ છે? ધવલભાઈ, ઓટીટી પ્લેટફોર્મ પર પણ સેન્સર બોર્ડ એની જે છાપ છે અને કંટ્રોલ કરી શકે એના પણ જે કંઈ પણ કાયદાકીય તજજ્ઞો દ્વારા અત્યારે કાયદો ઘડી રહ્યા છીએ, અને એને કંટ્રોલ કરવામાં અમારી સરકાર પ્રતિબદ્ધ જ છે અને કાર્યરત પણ છે, આપ જાણો છો. અને આ પ્રકારની ઓટીટીઓમાં પણ અમે ઘણા બધા ચેન્જીસ લાવ્યા છીએ ભૂતકાળમાં, અને હમણાં હાલમાં પણ ધ્યાનમાં આવ્યા હોય એવી ઘણી બધી બોલિવૂડની ફિલ્મોમાં સેન્સર બોર્ડ એક્ટિવ રહ્યું છે, અને એ સેન્સર બોર્ડમાં જે કંઈ પણ ભૂતકાળમાં ભૂલો થતી હતી એવી અત્યારે હાલ ન થાય અને એમાં ચેન્જીસ આવ્યા જ છે. જેમ કે હમણાં કોઈ પેલું ગીત હતું દીપિકા પાદુકોણનું, તો એક આપણી રો ઓફિસર તરીકે બતાવે છે, તો રો ઓફિસર કે આ જ પ્રકારના હોય એવું ના હોય. એફબીઆઈ અને સીઆઈએ ના અમેરિકાના પણ ઓફિસરો આવા હોય અને આંધળું જે અનુકરણ કરે છે બોલિવૂડ, એવું ન હોય.
સારા અધિકારી લો ઓફિસર્સ કેવા હોય આદરણીય એટલે એ અધિકાર સત્તા પક્ષના હાથમાં હોય છે. કેટલું પબ્લિકને પીરસવું અને કેવા પ્રકારનું કન્ટેન્ટ પીરસવું એ સત્તા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. અને એના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેને આપણે સેન્સર બોર્ડ કહીએ છીએ. મારો પ્રશ્ન રૂઝાનબેન, તમે વાત કરી સરસ પેરેન્ટિંગની, સાથે સાથે મારે બે સવાલ. એક તો કન્ટેન્ટની આપણે ઓટીટી પ્લેટફોર્મ્સની પણ વાત કરીશું, અને સાથે જ અત્યારે વિદેશી સંસ્કૃતિઓ છે, જે પાશ્ચાત્ય સંસ્કૃતિ જેને ગણીએ છીએ, વિદેશોમાં પણ અત્યારે યોગા અને સમાધિ પ્રચલિત બનતા જઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ પ્રચલિત થઈ રહી છે. તેનાથી વિપરીત એકદમ આપણે ભારતીય સંસ્કૃતિની અંદર આંધળું અનુકરણ પશ્ચિમી સંસ્કૃતિનું. બે મુદ્દા ઉપર આપની પાસેથી જવાબની અપેક્ષા, રૂજાનજી. સર, જે ફોરેનમાં જે યોગા અને મેડિટેશન જે થાય છે, કારણ કે મેં કહું ને પ્રાણાયામ, એ લોકો પ્રાણાયામને હાઇપર વેન્ટિલેટિંગ કહે, સોરી પેલું કરીએ ને એને હાઇપર વેન્ટિલેટિંગ કહે એ લોકો. એટલે એ લોકો અલગ અલગ ટર્મ્સ યુઝ કરે. આપણા જે યોગાના પેલા શું કહેવાય, એના યોગાના જે પોઝિસ કહેવાય કે એને એ લોકો અલગ અલગ ટર્મ્સ યુઝ કરે છે. ક્રિયાઓ યોગાની છે એને અલગ અલગ ટર્મ્સ યુઝ કરે છે. કહેવાનો હેતુ એ છે કે અનફોર્ચ્યુનેટલી આપણે પાછા ફોરેનમાં હાઇપર વેન્ટિલેટિંગ શીખી આવશું, પણ અહીંયા આપણે જે ભસ્ત્રિકા હોય યા પ્રાણાયામ હોય યા જે આપણી અલગ અલગ ક્રિયાઓ છે એ નહીં શીખીએ. એટલે કારણ કે આપણે એ પહેલાથી આપણે અનફોર્ચ્યુનેટલી આપણું, સોરી ટુ ટેલ, મને ઇન્ક્લુડિંગ હું મારી બી વાત કરું છું, કે આપણે જે પેલું કોલોનિયલ માઇન્ડસેટ, એટલે બ્રિટિશ વખતનું જે માઇન્ડસેટ છે કોલોનિયલ, કે ભાઈ જે આ લોકો બ્રિટિશરો કરે, ગોરિયાઓ કરે, એ બધું સારું ને આપણે કરીએ બધું ખોટું. આપણે તમે જો આજની તારીખમાં બી અગર જો બિડન યા ટ્રમ્પ કઈ કહી દે તો આપણે કહીએ વાહ 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 વાહ, પણ આપણે આપણા પોતાના માટે આપણે એટલા એ ના હોઈએ કે આપણા દેશ માટે, કે આપણા દેશમાં કોઈ કઈ કીધું હોય તો આપણે એને ના માનીએ. અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણી સ્થિતિ આ છે. નજીક કોઈ કોલોનિયલ માઇન્ડસેટ ગયું. એટલે લોકોએ જાગૃત થવું પડશે કે ભાઈ જે યોગા છે, જે મેડિટેશન છે, એ ફોરેનમાં છે. દેટ ડઝન્ટ મીન કે આપણે ફોરેનરો કરે, દેટ ડઝન્ટ મીન કે એ બેસ્ટ છે. આપણે ઇન્ડિયાની ચીજ ત્યાં ગઈ છે એટલે આપણે એ પહેલા કરવી છે. સંસ્કૃતિની વાત કરવું હોય, જ્યારે સંસ્કૃતિની વાત થાય છે ત્યારે અલ્ટિમેટલી આજની તારીખમાં વી આર નોટ, લેટ અસ સે કે આપણી જે પોપ્યુલેશન છે એ મેચ્યોર્ડ પોપ્યુલેશન નથી. એટલા માટે વર્ડિસ કરું છું કે ત્યાંનું પોપ્યુલેશન મેચ્યોર્ડ છે. અહીંયા જાણે કે તમે આ જોઈ રહ્યા છો, આજે તમાશા આપણને ક્યારના તમે જેટલી વાર દેખાડો છો ગુસ્સો આવે છે કે આજે જોઈ રહ્યા છે આપણે તમાશા, તો એનામાં આપણે અનફોર્ચ્યુનેટલી આપણે યુથને ચેનલાઇઝ નહીં કરી શક્યા. અને આ યુથ હજી બગડી રહ્યું છે. આપણે જે વાર્તા જેટલી વધારે કરશું એટલું વધારે બગડી રહ્યું છે. કારણ કે આજની તારીખમાં જે લોકોને જે આપણે રસ્તો એઝ અ પેરેન્ટ, હવે હું તમને પેલો બીજો સાઈડ લઈ જાઉં છું, એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ને. અનફોર્ચ્યુનેટલી આપણી એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો પેલી હાથડી કહેવાય ને, હાથડી, પેલા પૈસા કમાવાની હાથડી બની ગઈ છે. અને એટલા માટે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે, હું ખાલી ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત નથી કરી રહી, હું પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સની બી વાત કરી રહી છું. આજની તારીખમાં તમે એક નાના બાળકને, મને ખબર છે કે 5-3-4 વર્ષનું બાળક હોય સાહેબ, એની પેલી પ્રી સ્કૂલ ને પેલી જે સ્કૂલો છે સાહેબ, 3-3 ને 4-4 લાખની ફીસ છે. હવે મને એ ખબર નથી પડતી કે મા બાપોની બુદ્ધિ ક્યાં જાય છે કે તમે આવા નાના બાળક જે માંડ 50 યા 100 દિવસ ભણશે ત્યાં, તે બી 2 થી 4 કલાકનું સ્ટડીઝ હોય, તમે આટલી બધી ફીસ આપો છો અને તમે ત્યાં પ્રી સ્કૂલમાં જોશો તો બહાર લાઈનો બધી પેલી એસયુવી ને પેલી બધી લક્ઝરી કારની લાઈન લાગી હશે બાળકોને છોડવાને લેવા. એટલે ફોલ્ટ અત્યારે એ મા બાપનો બી છે અને સ્કૂલ્સનો બી છે કે તમે સ્કૂલ કોલેજને, અને મારે તો કેવું છે ગવર્મેન્ટ કે આવી મોંઘી, there has to be some restriction કે તમે 3 ને 4 લાખ રૂપિયાની ફીસ લો આવા નાના બાળકો માટે. અને ઇટ્સ લાઈક ધેટ કે માલ છે ને વેચાય છે એટલે કે છે કે ભાઈ લોકો આપે છે પૈસા એટલે અમે તો લઈએ છીએ. પેલું સ્ટેટસ જે ઘેલ છે ને સ્ટેટસની, અને પેલું શું કહેવાય પોતાના જાતને બતાવવાની કે જે ઈઝી મની આવી ગયો ને, ના એટલે હું હંમેશા નથી કહેતી અમીર બની રહ્યા છે, ગરીબો ગરીબ બની રહ્યા છે. એટલે સાહેબ પોઈન્ટ અત્યારે આ થયો છે કે આનો નિયંત્રણ લાવવો પડશે. કારણ કે ઘણીવાર દેખાદેખીમાં, હવે ઘણા મા બાપોને તો બિચારાઓ કદાચ દેવા કરીને છોકરાને મોકલતો હશે મોટી સ્કૂલોમાં, કારણ કે દેખાદેખીનો જમાનો છે, આ સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે આના નિયંત્રણો, જેમ એક જમાનામાં આપણે યાદ છે દહેજના નિયંત્રણો લાયા હતા, કરિયાવું, પછી પેલું કરિયાવર કે જે કહેવાય એ દેખાદેખી થતી હતી. હવે આપણે એમાં નિયંત્રણ લાવી કર્યું છે. એવી રીતે એક સોશિયલ સ્ટિગ્મા થઈ રહ્યો છે. એટલે આજે સો કોલ્ડ સમાજો છે જે ઘડી ઘડી અમે સમાજના સંમેલનો કરીએ, બધા નેતાઓને ભેગા કરે, પોતાનું વોટિંગ પાવર બતાવે, એ જ સમાજને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે સાહેબ તમે આ સમાજમાં આપી નાખો કે જે તમે કરોડો રૂપિયા, અરે લાખો રૂપિયા આજે નાની પ્રી સ્કૂલોમાં તમારા છોકરાઓ માટે ખર્ચો છો, બતાવવા માટે, દેખાદેખી માટે, એમાં બીજા લોકો પીસાઈ જાય છે. કે જ્યારે તમે દેખાદેખી આ ઉંમરના છોકરાઓને તમે દેખાદેખી કરાવો છો તો તમે
તમે જોશો કે જેવું મોટું થશે એટલે પછી ક્યાંથી તમારે કહેવામાં રહેવાનું, તો નથી જ કહેવામાં રહેવાનું સાહેબ. એટલે તમારે તમારા છોકરાને ડિસિપ્લિન કરવું પડશે. અને એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એ ગવર્મેન્ટનું કામ છે કે એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આવું બેફામ પૈસા લે, બેફામ કામ કરે. સંસ્કૃતિ આઈ એમ વેરી હેપી, હું તો બહુ હેપી છું કે આપણે આજની તારીખમાં આપણે એડ્યુકેશનમાં આપણે રામાયણ ને મહાભારતના વધારે પડતા ગીતાના શ્લોકને ભણાવવાના છું, તો બહુ જ હેપી છું. આઈ એમ વેરી હેપી. હું પોતે સંસ્કૃત ભણી છું, ભલે યાદ નથી અલગ વાત છે, પણ હું ભણી છું ખરા. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે આ બધું લાવવું જરૂરી પડશે. ના તો આપણે જોઈ રહ્યા છીએ કે આપણે આપણા હાથમાંથી આપણું યુથ નીકળી રહ્યું છે ને આપણે એ લોકોને કોઈ કંટ્રોલ કરવા નથી માંગતા, પણ આપણે એ ઈચ્છીએ છીએ કે આપણા દેશ માટે એ લોકો આપણા દેશના પ્રોગ્રેસ માટે ને ગ્રોથ માટે રહે. પછી આપણે કહીશું કે પેલો ફોરેન જઈને પછી ખુશ થઈશું કે પેલો ફોરેનમાં પેલો શું માઇક્રોસોફ્ટ નો સીઈઓ બન્યો ને એપલ નો સીઈઓ બન્યો, પણ ભાઈ એ છોકરો અહીંનો જ ત્યાં ગયો તો ત્યાં તે બની ગયો સીઈઓ, ત્યાં તેને આખી ફેસિલિટી છે, એવું ઇકોસિસ્ટમ છે. તો આપણે ઇન્ડિયામાં એવી ઇકોસિસ્ટમ કેમ નથી ઊભી કરી શકતા? કેમ બધા નેતાઓના છોકરાઓ ફોરેન બનવા જાય છે, કેમ ઇન્ડિયામાં નથી બનતા? આ બી સાહેબ એક વિચાર જ એવી ચીજ છે. જી બિલકુલ. સાથે જ બીજો એક પ્રશ્ન મારો આપને, નિયંત્રણની જરૂર ક્યાંક ઓટીટી પ્લેટફોર્મ પર, કારણ કે તેમાં કન્ટેન્ટ એવા બધા બતાવવામાં આવે છે ખરેખર ખૂબ શરમજનક. પરિવાર સાથે આપણે કોઈ એવી ઓટીટી પ્લેટફોર્મ પર સિરિયલ કે સિરીઝ કોઈ જોવી હોય તો આપણે પરિવાર સાથે ના જોઈ શકીએ, તે પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. એ કેટલું નુકસાનદાયક, અને એનાથી બચવા માટે કેવા પ્રકારના પગલાં અને કાયદાની જરૂર આપના મતે રુજાનજી? સૌથી પહેલા સર આપણે પહેલા બી ડિસ્કસ કર્યું છે. પહેલા ટીવીમાં બહુ આવું ચાલતું હતું, પછી નીચે પેલી પટ્ટી આવવાની ચાલુ થઈ ગઈ કે તમારા બ્રોડકાસ્ટિંગ અહીંયા ત્યાં કમ્પ્લેન કરવાની. કેટલા લોકોએ કમ્પ્લેન કરી મને ખબર નથી, પણ ઓકે. હવે જયારે ઓટીટી ની વાત છે તો સાહેબ આમાં થઈ શું રહ્યું છે? લેટ્સ બી વેરી ઓનેસ્ટ, ઓટીટી માં સોફ્ટ પોર્ન એટલે કહું છું કારણ કે અમે પેલું આપણે ઓનલાઈન ગૂગલ ના ન્યૂઝ જોતા હોઈએ ને, કે ઓનલાઈન ન્યૂઝ જોતા હોય ને, તો એમાં પેલું કે હંગામા ટીવીમાં એવા બધા આડા અવલા ખોટા બતાવીને નવી નવી સિરિયલોના નામ બતાવે, પ્યોર સોફ્ટ પોર્ન હોય અને લોકો જઈને જુઓ ઓબ્વિયસલી. એટલે કહેવાનું એ છે કે સાહેબ તમે જે નિયંત્રણની વાત કરી, અનફોર્ચ્યુનેટલી આપણે છે ને પેલા ઘોડા દોડી જાય ને તબેલા બાંધે એવી આપણી હંમેશા હાલત હોય છે. વી આર નોટ પ્રોએક્ટિવ એઝ અ કન્ટ્રી, એઝ આપણા કરોડો રૂપિયા આપણા બાબુ એટલે ડિપ્લોમેટ્સ લો, આઈએએસ લો, આપણા મિનિસ્ટરો લો, કરોડો રૂપિયા ખર્ચાય છે એ લોકો પાછળ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોને જે પ્રોએક્ટિવનેસ જોઈએ નથી. હવે ચલો પ્રોએક્ટિવનેસ નથી, પણ આના પછી બી હવે તમે કેટલું નિયંત્રણ લાવી શકો છો? કારણ કે જે રીતે અશ્લીલ ફોટા દેખાય છે, હવે તમે ઘણી વાર કહેશો કે ભાઈ 21 વર્ષ પછી તો પેલું શું કહેવાય, એડલ્ટ કન્સેન્ટિંગ એડલ્ટ કહેવાય, બધું ચાલે. પણ અનફોર્ચ્યુનેટલી મેં એટલે જ વર્ડિશ કે વી આર નોટ અ મેચ્યોર્ડ સોસાયટી. ભલે કન્સેન્ટિંગ એડલ્ટ છે, પણ એનો મતલબ એ નહીં કે તમે આવું સોફ્ટ પોર્ન પીરશો તો પછી લાખી તો સોફ્ટ પોર્ન નામ શું કામ એને હંગામા ટીવી ને જાત જાતના સરસ નામ આપો છો કે તમે બહુ વ્યવસ્થિત ચેનલો છો? એટલે કહેવાનો અત્યારે સાહેબ હેતુ એ છે કે ઓટીટી નો જે કંટ્રોલ, અને બીજી વાત કે ખાલી ઓટીટી નહીં, લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, પણ હવે તો એ ઇન્ટરનેટનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. એટલે અત્યારે તમે ફેસબુક પર બી જોશો, તમે જતો ફેસબુક પર સ્ક્રોલ ચાલુ કરશો એટલે એમાં આડી અવલી ફિલ્મો એટલે સો કોલ બધું દુનિયાભરના નાટક દેખાશે. આપણે ના જોવાય તો એ સામે આવીને પોંગ થઈને ચાલુ થઈ જાય. એટલે આજે તો આપણે આગળ લઈએ ટીવીમાં તો 2 મિનિટ ચાલી બી ગયું હોય કે ભાઈ જે આડાવલા એલા કામ કરતા હોય એટલે, અને પછી લોકોને એ રીતે લોકોનું મગજ બગડે. હું હંમેશા કહું છું સાહેબ કે અલ્ટિમેટલી આજની તારીખમાં જે આપણું સો કોલ્ડ જનરેશન છે, જે પેલી ઉત્તેજના આવે કે જે બધું જાતના ધતીન થાય છે, એ બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ એ લોકોને પીરસવામાં આવે છે. એટલે સાહેબ આના પર બી આઈ એમ રિયલી સોરી ટુ સે, પણ અનફોર્ચ્યુનેટલી જે પેલી લોબીઝ છે, એન્ટરટેનમેન્ટ લોબી લો, ઓટીટી લોબી લો, એ લોકો એ રીતે આખું એ લોકોનું લાયઝનિંગ કરે છે કે એ લોકોને ખબર છે કે કારણ કે એ લાયઝનિંગ જે અપર લેવલ પર થાય છે, પોલિટિશિયન લેવલ પર, મિનિસ્ટર લેવલ પર, એ લાયઝનિંગ ના લીધે આપણે આ બધું સહન કરી રહ્યા છીએ. જી સર. બિલકુલ. હર્ષિલ પટેલ સાહેબ, મારો પ્રશ્ન આપને, જે પ્રકારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, હજુ પણ સેન્સર બોર્ડની કામગીરીમાં ખામી આપણને જોવા મળી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ્સની વાત કરી, સાથે સાથે સાયબરની પણ વાત આવી જાય છે, કારણ કે ફેસબુક ને બીજી જે સોશિયલ મીડિયામાં જે સોફ્ટ પોર્નની આપણે જે વાત કરીએ છીએ, એમાં પણ હજુ ક્યાંક સુધારાની જરૂર અને કાયદાકીય જોગવાઈ કેવા પ્રકારની હોવી જોઈએ એ જાણવા માંગીશું આપના મતે. ધન્યવાદ. આજના બધા જ પેનલિસ્ટનો આભાર માનું છું કે કોઈએ રાજકીય વાત કર્યા સિવાય જી મુદ્દાની વાત કરી છે. અને રુઝાનબેને સૌથી પહેલી વાત કરી પેરેન્ટિંગની, અને જે કન્ટેન્ટ્સ પીરસવામાં આવે છે, આ બે વાતો જ જો કંટ્રોલમાં થાય, મા બાપની ગુડ પેરેન્ટિંગ નથી, અને જ્યારે બાળક એક ઉંમરની અંદર હોય ત્યારે એના ઉપર કેવી ધ્યાન રાખવાની જરૂર છે,
એ શું શોધી રહ્યું છે, ક્યાંથી શોધી રહ્યું છે, કોની પાસેથી શોધી રહ્યું છે, આ બાબતની મા બાપ 50% મા બાપ ધ્યાન જ નથી રાખતા. જ્યારે બાળક પોતાના કંટ્રોલમાં નથી એવું કહેવું પડે છે ને, પણ એ કંટ્રોલ બહાર જાય ત્યાં સુધી તો તમારી કબજામાં હતું ને, તમારી પાસે હતું. એ શું યુઝ કરતું હતું, શું એની લાયક હતી. અને બીજી વાત કે સેન્સર બોર્ડ અને જે પીરસવામાં આવી રહ્યું છે, આ પીરસવાનો શબ્દ આજે બહુ ઉચિત શબ્દ વાપર્યો છે. પીરસવાની વાત, ધૂમ પીરસાઈ રહ્યું છે, જાત જાતનું પીરસાઈ રહ્યું છે. માણસ ઉત્તેજિત થઈ જાય, આડાવડા રસ્તે જતો રહે, એ હદ સુધી પીરસાઈ રહ્યું છે. જેવો મોબાઈલ કે ફેસબુક ખોલો એની અંદર આ જ દેખાય છે. તો આ પીરસવાનું બંધ થશે અને બાળકને સારો સંસ્કાર મળે અથવા સૌરી વિચારો આવે એવું પીરસવાનું થશે, ત્યારે ઠીક થશે. અને પેરેન્ટિંગની જવાબદારી જે છે એ ખૂબ મહત્વની છે. કેમ કે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તો તમારી પાસે છે. તમારા દૂધના સંસ્કારો, તમારા એને શિક્ષણના સંસ્કારો, એના ઘડતરના શિક્ષણો, એને શું પહેરવું ન પહેરવું એના સંસ્કારો, એને કોની સાથે કેવી ભાષામાં છુપે મોબાઈલ પર વાત કરવી, એને મોબાઈલ તમારે આપવો, આ બધી જ બાબતો બાળકોને આ પ્રકારની પ્રેરણા આપે છે ને એના કારણે આ નિર્લજ ફેલી છે. એ પછી પેરેન્ટ્સની આઉટ ઓફ રીચ હોય છે, એ પકડી શકતા નથી, રોલમાં લઈ શકતા નથી. એટલે બે જો ખરેખર ધ્યાન રાખવામાં પેરેન્ટિંગ અને એને જે પીરસવામાં આવી કન્ટેન્ટ, તો સમાજમાંથી આ પ્રવૃત્તિ ધીમે ધીમે દૂર થશે. પણ હું તો એવું જોઉં છું કે પીરસવાનું એટલી હદે આવ્યું છે, વિવિધ પ્રકારે આવ્યું છે કે બાળકો વિકૃતથી વિકૃત થઈ છે. કે ત્યારે તો આ જુવાનીઓ અને છોકરી રોડ ઉપર આવા સ્ટન્ટ કરતા નીકળ્યા છે. બિલકુલ. હવે સાથે જ હું એ પણ પૂછવા માંગીશ કે પેરેન્ટિંગની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે ઘણા એવા પેરેન્ટ્સને પણ જોયા છે કે એમને ક્રિકેટરના નામ પૂછી લો તો 10-15 ક્રિકેટરના અલગ દેશના ક્રિકેટરના નામ બતાવી દેશે, ફિલ્મ સ્ટારને ઓળખી બતાવશે, એમના પણ નામ આપી દેશે, મેલ ફિમેલ. પણ પોતાના સંતાન કયા મિત્ર પાસે ફરી રહ્યા છે એવા 5 કે 10 નામ પણ નહીં બતાવી શકે. આ ત્યાં આગળ પેરેન્ટિંગ અત્યારે ઊણું ઉતરી રહેલું આપણને જોવા મળી રહ્યું છે. કદાચ હું માનું છું આપ બંને, કદાચ તમામ પેનલિસ્ટ આ મારી વાત સાથે સહમત હશે. ખાસ કરીને રુજાનબેન અને હર્ષી પટેલ સાહેબની પણ વાત કરીશ કે પેરેન્ટિંગની અંદર આ વાત પણ એટલી જ અગત્યની છે. વિશાલભાઈ, મારો પ્રશ્ન આપને, જે પ્રકારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે પીરસવામાં આવી રહ્યું છે અત્યારે વિવિધ માધ્યમો થકી, એ બાબતે શું કેવા પ્રકારના પગલાં જરૂરી જેના કારણે અત્યારનું યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે, કે જેને આ લત લાગી રહી છે, એનાથી દૂર એક ગુડ પેરેન્ટિંગની પણ વાત કરી લઈએ, સારા સમાજના નિર્માણની પણ વાત કરીએ. વિશાલભાઈ. જી ચોક્કસ. હું એ વાત કહેવા માંગીશ કે ઓટીટી શેના માટે, કે જ્યારે આપણે ટીવી ચેનલ પર કાં તો આપણે મૂવીમાં જે દેખાડી નથી શકતા, કે જેને 200-500 કરોડનો આપણે નફો કરી નથી શકતા, એવી વસ્તુ આપણે બતાવી નથી શકતા કારણ કે આપણે સેન્સર બોર્ડના નિયમના પ્રમાણે, ત્યારે આ ઓટીટી જનરેટ થયું. ઓટીટીમાં આપણે જ્યારે અશ્લીલતા કે જે શોર્ટ ફોર્મ જે મેડમે કીધું એ રીતે પીરસાવા માંડ્યું, જ્યારે નફો થવા માંડ્યો, ત્યારે આપણે સેન્સર બોર્ડ કે અમુક ટાઈપના આપણે એમાં નિયંત્રણ લાવવા માંડ્યા. ઓલ અબાઉટ ઓફ ધ માર્કેટિંગ છે કે જ્યારે તમે પૈસા બનાવવા ખાતર જે અત્યારે જે પીરસાઈ રહ્યું છે એ એક બહુ ખોટી વાત છે અને એના માટેના ખૂબ મોટા નિયંત્રણ લાવવા પડે, ઓટીટી પર બી લાવવા પડે. અને સાથે સાથે જે પેરેન્ટિંગની વાત થઈ એનામાં બહુ વધારે પડતા બીજા બધા બી પરિબળો કામ કરતા હોય છે. જ્યારે આપણે જોયું કે બેરોજગારી છે, કે વિદેશી લાઇફસ્ટાઇલ છે, આપણે ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયા છે, કે જેની ફેમસ થવાની ઘેલછા છે, આ બધું જ એક સાથે ભેગું થઈને પેકેજ બને છે, ત્યારે જ આ બધી વસ્તુઓ સમાજમાં જોવા મળે છે. ત્યારે હું કહેવા માંગી કે ચોક્કસ કે બધા મિત્રોના ને આપણા સામાજિક કાર્યકર્તાઓના સાથે મળીને આપણે ચોક્કસથી આપણે આ એક સુધારવાનો પ્રયત્ન કરી અને આગળ વધી શકીશું. બિલકુલ. ધવલભાઈ, મારો પ્રશ્ન આપને, જે પ્રકારે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયાનું, અને જે પ્રકારે અગ્રેસર રહ્યું છે આપણને જોવા મળી રહ્યું છે દિન પ્રતિદિન, એની અંદર આપણને વધારો
જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, પરંતુ સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ એટલા જ સામે આવી રહ્યા છે. ત્યારે આ પણ એક એવો વિષય છે કે જેની અંદર કાયદામાં સુધારાની ઘણી જરૂર. શું માનવું અને શું કહેવું આપનું, ધવલભાઈ? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે આજે નરેશભાઈ. મારી સાથે પેનલિસ્ટ એ પણ સમજી શકે છે કે હું જે કહીશ એ મારે વધારે કરવાનું કે તમારા હાથમાં બંદૂક છે, સારામાં સારી આર્ટિફિશિયલ, જેને કહેવાય કે એકદમ અતિ આધુનિક પ્રકારનું હથિયાર જે તમે લશ્કરમાં અને બોર્ડર ઉપર તમને હાથમાં આપી દઈએ તો તમે દુશ્મનોના હાથમાં કરો છો. પરંતુ એ જ હથિયાર, એ જ વેપન તમે કોઈ સોસાયટીમાં કે કોઈ આપણા રાષ્ટ્રને કોઈ જે કહેવાય કે ઇન્ટરનલ વિસ્તાર હોય એની સામે કોઈ તાકે એ જ લશ્કરી અધિકારી, તો એને આપણે જેને કહેવાય કે કાયદાકીય અધિકારના હેઠળ એની ઉપર પગલા લઈએ છીએ અને એની ધરપકડ કરીએ છીએ અને એને નિલંબિત પણ કરીએ છીએ અને જે તે સજાની જોગવાઈ પણ આપણે કરીએ છીએ. એવી રીતે કોઈ પણ વસ્તુના પ્લસ પોઈન્ટ કેવી રીતે એનો ઉપયોગ કરવો, શું કરવો, કયા સંજોગોમાં કરવો, એ દરેકની વ્યક્તિગત માનસિકતા ઉપર આધાર રાખે છે. અને આ વ્યક્તિગત માનસિકતા એ માતા પિતા પોતાના બાળકોને એક સારું અને સંસ્કારી બાળક સમાજ પ્રત્યે આપે એની જવાબદારી છે. બાળક સંસ્કારી હોય, પરંતુ એને વસ્તુ એકની એક જ તમે થાળીની અંદર જ્યારે પીરસ કરો ત્યારે એની માનસિકતામાં વિકૃતતા થતી જોવા મળતી હોય છે. અને એ જ વસ્તુ અત્યારે થઈ રહી છે. ત્યારે પ્રશાસન પાસેથી એવી અપેક્ષા આપણે રાખીએ કે કંટ્રોલ, જેવી રીતે સેન્સર બોર્ડની નિયુક્તિ કરવામાં આવી છે, એવી રીતે OTT પ્લેટફોર્મ્સ અને બીજી પણ ઘણી બધી ઇન્ટરનેટની જે સાઇટ્સ છે એના ઉપર પણ ક્યાંક કંટ્રોલ આપણે સત્તાપક્ષ કરે એવી અપેક્ષા રાખીએ. આપને મારે જણાવવાનું કે એવી ઘણી બધી ઇન્ટરનેટની સાઇટો બેન થઈ ગઈ છે. જે તે સમયે સત્યમ અને સાયબર કાફેના રાફડા ફર્યા હતા અને સાયબર કાફેમાં આખા કોમ્પ્યુટર અને એક પ્રકારના પેલા રૂમો બનતા અને એમાં જે પ્રકારનું ખોટું કૃત્ય થતું હતું અને સાયબર કાફેનું એ તો આપણે એ વખતે કનેક્ટિવિટી ઇન્ટરનેટના કારણે સાયબર કાફે હતા, પરંતુ અત્યારે તો મોબાઈલ ઘેર દરેકના પોકેટમાં એ વસ્તુ જોવા મળી રહી છે. કાફેના ઓઠા હેઠળ શું ચાલતું હતું, કપલ રૂમો ચાલતા અને અંદર આ પ્રકારના કેમેરા અને આ પ્રકારની સાઇટો ખુલતી હતી. અત્યારે એ પ્રકારની સાઇટો ઉપર બેન આવી ગયો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર બેન લીધો છે. આ પ્રકારની સાઇટો ને જેને કહેવાય કે ખુલે જ નહીં એ પ્રકાર. પણ ઇન્ટરનેટ પર અલગ અલગ આપણે જ્યારે સર્ફિંગ કરતા હોઈએ છીએ ત્યારે હું કે તમે કોઈ બાકાત નથી. મેડમે પણ ચોખવટથી વાત કરી કે તમે કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઓપન કરો, ચાહે ફેસબુક હોય કે બીજી કોઈ પણ નેટ ઉપર તમે જ્યારે સર્ફિંગ કરતા હો છો ત્યારે સોફ્ટ પોર્ન દર્શાવતા અને એ પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એના ઉપર તંજ કસવાની જરૂર સરકારને, સ્પષ્ટ ઉલ્લેખીને કહું છું, સરકારને તંજ કસવાની જરૂર. તમારી વાત એકદમ સાચી છે. હું આ વાતને ગ્રાહ્ય રાખું છું અને સરકાર આ બાબતે પગલા લઈ રહી છે. અને બીજું વસ્તુ મારે તમને કહેવાનું કે દુકાનમાંથી ચપ્પુ મળે, ચપ્પુથી શાકભાજી પણ સમારાય અને કોઈનું વજન પણ થાય. એમ આ તમે જે કહો છો ડિજિટલ ઇન્ડિયા બનાવ્યું તો ડિજિટલ ઇન્ડિયાના ઘણા બધા ફાયદા છે. અત્યારે આ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી હું તમારા સ્ટુડિયોમાં નથી અને મારા ઓફિસમાંથી બેસીને પણ આ ચર્ચા કરી શકું છું. બિલકુલ, એ પોઝિટિવ વાત છે. અને એનું નેગેટિવ પાસો પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બિલકુલ. કઈ વસ્તુ કેવી રીતે શું ઉપયોગ કરવો એ વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. એટલે માણસે પોતાની વિવેક બુદ્ધિનો યોગ્ય ઉપયોગ યોગ્ય સમયે કરવો અને ત્યારે કરી શકે કે એનામાં યોગ્ય સંસ્કારોનું સિંચન થયું હોય, યોગ્ય કેળવણી આવી હોય. સાથે સરકારની એ પણ ફરજ બને છે કે કેવી વસ્તુ પીરસવા દેવી ને કઈ વસ્તુ ઉપર કંટ્રોલ કેટલો રાખવો, ક્યારે રાખવો, કેવી રીતે રાખવો, એ કામ સરકારનું.
વાત કરીશું આરસી પટેલ સાહેબ, આપની પાસે આવીશ. જ્યારે પેરેન્ટિંગની આપણે વાત કરી રહ્યા છીએ, ગુડ પેરેન્ટિંગ, ધવલભાઈએ તો સ્વીકાર્યું કે અત્યારે સમજો કે સારા અને નબળા બંને પાસા છે દરેક વસ્તુની અંદર, અને એ વસ્તુને આપણે જોઈ રહ્યા છીએ અને કદાચ એ પ્રયત્ન પણ કરશે આપણી વાત સત્તા પક્ષ સુધી પહોંચાડવા માટે. આરસી પટેલ સાહેબ, હું આપને પેરેન્ટિંગ વિશે ખાસ કરીને પૂછવા માંગીશ કે ગુડ પેરેન્ટિંગની વ્યાખ્યા શું અને કેવા પ્રકારનું પેરેન્ટિંગ કરવું જોઈએ આપના મતે, જ્યારે અત્યારે યુવાધન ભટકી રહ્યું હોય ત્યારે ખાસ કરીને? હવે ગુડ પેરેન્ટિંગની વ્યાખ્યા તો બહુ છે, એક સેન્સમાં નથી થઈ શકે, પણ એ વ્યાખ્યા હું એટલી ટૂંકી આપું કે જે પેરેન્ટિંગ એટેન્ડન્સ થી પોતાનું બાળક કુમળી વયની અંદર પરિવારથી દૂર ન જાય, ખોટી જે બાબતો છે એ ગ્રહણ ન કરે, અથવા તો ક્યાંક એની ચાલ ચલગત એ પ્રકારની દેખાય તો તુરત જ જે મા બાપ રોકે અને એ પ્રવૃત્તિથી બચાવે, ધેટ ઇઝ ધી ગુડ પેરેન્ટિંગ. જી. અને બીજી વાત કરીએ, આપણા એક વક્તાએ વાત કરી કે બેરોજગારી, યુવાનોમાં પણ બેરોજગારી છે અને એમની પાસે ખૂબ ટાઈમ હોવાથી નિરાશાજનક રીતે આ પ્રવૃત્તિની અંદર ગોઠવાય છે. આખો દિવસ મોબાઈલ મચડ કરે તો એની અંદરથી આ ગંદકી એ પોતે શોધી કાઢે છે, કેમ કે નવરાશની પર એ વિકૃત પર એ રાક્ષસ પણ હોય છે. અને એટલે બે વાત છે કે કેટલાક પરિવારો ગુડ પેરેન્ટિંગ કરી નથી શકતા, એ પણ એમને બાળકોનું ભરણ પોષણ, જીવન નિર્વાહ કરવો અને સમાજમાં ટકી રહેવું એ માટે અથવા મજૂરી અથવા તો કોઈ આજના મોબાઈલની પ્રવૃત્તિમાં એ રોકી શકતા નથી. એટલે કેટલાક મા બાપ આ જરૂર કરી શકે છે. બીજા કેટલાક બાળકોની માનસિક વિકૃતિ આ મોબાઈલોની અંદરથી જે પીરસવામાં આવે છે જોઈને કેટલીક વખત એ લોકો બળાપો મા બાપ સામે વિરોધ કરતા થઈ ગયા છે અને એ વિદ્રોહ કરતા થઈ ગયા છે. આ પ્રવૃત્તિ આખરે મા બાપ આમાં સંમત નથી હોતો. દે વિશ એમનું બાળક બહુ સારું બને, સંસ્કારી બને, પણ વિદ્રોહી પ્રવૃત્તિ પણ બાળકોમાં કાચી ઉંમરે આવી ગઈ છે, જે કદાચ ઘરમાં નથી કરતા તો ઘરની બહાર જઈને એ ભણવા જાય ત્યારે કરે છે, કામ ધંધા ઉપર જાય છે ત્યારે કરે છે, પણ આ વિદ્રોહી પ્રવૃત્તિ પણ છે. બિલકુલ. અને એ સમયે પેરેન્ટિંગ ફેલ જાય છે. જ્યારે ઘરમાં બાળકને પૂરતો પ્રેમ નથી મળતો ત્યારે એ પ્રેમ બહાર મેળવવા માટે ફાંફા મારતો હોય છે. હવે કાયદાકીય થોડી વાત કરીશું આરસી પટેલ સાહેબ, કે જે પ્રકારે કાયદાની જોગવાઈઓ છે, શું કાયદાની જોગવાઈઓ અંતર્ગત કેવા પ્રકારની જોગવાઈ કરી શકાય અને કેવા પ્રકારના કાયદા ઘડવા જોઈએ જેથી કરીને આ પ્રકારની પરિસ્થિતિઓ મહદ અંશે નિવારી શકાય? આપણે એમ નથી કહેતા કે સંપૂર્ણ આના ઉપર કાબુ આવી જ જશે, આપણે આ ચર્ચા કર્યો અને એના ઉપર કાબુ આવી ગયો, પરંતુ ક્યાંક આંશિક પણ જો આના ઉપર આપણે અંકુશ લગાવવા માટે સત્તા પક્ષને મજબૂર કરી શકીએ અથવા તો સત્તા પક્ષ પર દબાણ લાવવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રકારની એક પ્રવૃત્તિ છે જેના ઉપર સરકારી અંકુશની જરૂર છે, તો આપ એ બાબતે શું કહેશો? જરૂર. હવે આની અંદર કોઈ કાયદો પ્રભાવિત કરી નહીં શકે આ પ્રવૃત્તિને. એનું કારણ છે કે આ પ્રવૃત્તિ માણસના મનની અંદર પ્રવેશી ગયેલી છે અને અભિવ્યક્તિ તરીકે વ્યક્ત થાય છે. હવે સરકાર તો કોઈ કાયદો બનાવે, પણ કાયદો બાળક પોતે એમાં સમજતું જ નથી, જે બીજાની પ્રવૃત્તિને સ્વીકારી બેઠું છે, જે પોતાના મા બાપને નથી માનતું. એટલે હું એમ માનું છું કે સરકારી કોઈ કાયદો આ પ્રવૃત્તિને રોકવામાં બહુ અસરકારક થશે એવું હું વ્યક્તિગત રીતે નથી માનતો. બિલકુલ. રુજનજી, આપણી પાસે આવી જે પ્રકારે આપણે પેરેન્ટિંગની વાત કરીએ, સાથે સાથે કાયદામાં જોગવાઈની, કારણ કે જે પ્રકારેનું સર્ફિંગ અને જે પ્રકારે સાયબરના લોઝ હોવા જોઈએ, કાયદા હોવા જોઈએ, એમાં હજુ ઘણા સુધારાની જરૂર છે. ચાહે બાળક એની એજ ટીનેજ હોય કે પછી એ મેચ્યોર્ડ હોય, એ મેટર નથી કરતું, પરંતુ જે વસ્તુ પીરસવામાં આવી રહી છે એના ઉપર ક્યાંક રિસ્ટ્રિક્શનની જરૂર. શું કહેશો આપ પેરેન્ટિંગને લઈને અને કાયદાને લઈને? સર, કાયદાને લઈને અત્યારે મેં ફૂલ કર્યું તો એક સેક્શન 294, મેં કહ્યું કાયદો તો છે જ, 294 આઈપીસી નો છે, ઓબ્સ્સિન એક્ટ્સ એન્ડ સોંગ્સ. કારણ કે મને યાદ છે, મેં નાના હતા ત્યારે પેલું ગીત ઓય ઓય તિરછી ટોપી વાળા, તો લોકો એ બહુ ગીત એ કરતા હતા, તો એમાં પછી પકડાયા બી લોકો કે ભાઈ આવી રીતે તમે ઓબ્સ્સિન એક્ટ્સ એન્ડ સોંગ્સ, એટલે આ જે થયું ઓબ્સ્સિન એટલે વલ્ગર, અશ્લીલ,
એટલે આ વલ્ગર એક્ટ્સ એન્ડ સોંગ્સમાં એક્ટમાં આવી શકે છે કે આ ભાઈ આ વલ્ગર થઈ રહ્યું છે પબ્લિક ડિસ્પ્લે, જેનાથી લોકો એટલે આપણા જે પબ્લિક છે એ એનોય થાય, એનોયન્સ આવે કે ભાઈ ઓબ્સિન એક્ટ એ રીતે. જેમ આપણો કાયદો નથી કે ભાઈ પબ્લિકમાં તમારે સિગરેટ નહીં પીવાની, એ ગુનો બને છે. એમ સિવિલ આ બી 298 કલમ લાગે છે આઈપીસી ની. પણ અત્યારે દેશમાં સર પ્રોબ્લેમ શું છે કે આવા બધી કલમો તો હજી બીજી 5 નીકળશે, હજી તો મેં એક જ કાઢી છે, હજી બીજી 5 આવશે જાત જાતની, ખોટું ચલાવ્યું ને આ તે ઢેકણું પૂછ્યું, 5 બીજી કલમ આવી જશે. પણ પ્રોબ્લેમ સર શું છે આ કે કલમોનો અંત નથી, પણ અંત છે એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટ છે. હવે હું આ જ કેસમાં તમને એક્ઝામ્પલ આપું કે આ છોકરાને તો ઓબ્વિયસલી બેલ મળવાની છે, કારણ કે આજની તારીખમાં આપણે આને કઈ જેલમાં તો નાખી ના શકીએ, કારણ કે જેલમાં નાખીએ તો પાછો રીઢો ગુનેગાર બનીને બહાર આવે, કારણ કે તમને ખબર છે આપણે જેલોની કેવી મસ્ત હાલત છે સાહેબ. તો હવે એ તો એવો શીખી જાય કે પછી આનાથી વધારે નાટક એના ચાલુ થઈ જાય. એટલે કહેવાનું મને બીજો કે ઓબ્વિયસલી આપણે એઝ અ કન્ટ્રી વી હેવ આપણા જે લોસ છે એ રિવેન્જ લોસ નથી. ઓબ્વિયસલી આમાં રિવેન્જ આવે બી નહીં, આ તો આ લોકોને સામેવાળાને પેલું શું કહેવાય સુધારવાના લોસ છે. એટલે કમિંગ બેક ટુ અનફોર્ચ્યુનેટલી એટલે કહું ને કે આ જે અત્યારે હું જોઈ રહી છું એ હું પોલીસ દ્રષ્ટિએ ઓછું જોવા માંગુ છું, પણ હવે પોલીસ દ્રષ્ટિએ એટલે વધારે જોવું પડશે કારણ કે આ બેફામ થઈ ગયું છે. બેફામ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. આમ પહેલા આટલું બેફામ નહીં હતું, પણ સોશિયલ મીડિયાના લીધે મે બી સાહેબ જે કહે છે પોલીસ સાહેબ કે પહેલા એમને જોયું હતું, અમે તો નહોતું જોયું કારણ કે અમે એરિયામાં ફરતા હતા ને, યા અમે એટલા રસ્તા પર ના હોય, પોલીસ વાળા હોય તો રસ્તા પર એટલે એ લોકોને દેખાય. પણ એ સામે અમે જયારે સોશિયલ મીડિયામાં તો દુનિયામાં બધા લોકો જોઈ શકે છે. આ તો અત્યારે તો તમે તો હજી બી શું કહેવાય આ જે અહીંયા ગુજરાતમાં અત્યારે ચાલુ થયું છે, પહેલા દિલ્હી ને એમાં તો આપણા આવા બધા નાટકો બહુ ચાલી રહ્યા છે સોશિયલ મીડિયાના લીધે. એટલે કહેવાનો હેતુ અત્યારે સાહેબ એ છે કે હવે આના પર જે બી હોય, જ્યારે કે અત્યારે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહી છે, તેના લોસ બની રહ્યા છે. એવી રીતે આ નાટક જે સોશિયલ મીડિયાના છે એના પર બી કરવા પડશે, કારણ કે તમે જોશો તો આપણે ત્યાં બી પેલી બુલેટ ટ્રેન ચાલુ, બુલેટ તો સોરી પેલી કઈ આપણે પેલી કઈ ટ્રેન ચાલે છે શટલ શું કહેવાય એનું, મેટ્રો. જેમ દિલ્હીમાં મેટ્રોમાં તમે જોયું છે અત્યારે થોડા દિવસ પહેલા જ પાછા એક તમાશા બેન આયા હતા, દેખાતા હતા. એટલે એ રીતે અહીંયા બી મેટ્રોમાં ચાલુ થવાના છે. એટલે આના સ્પેશિયલ હવે લોસ ને હું એમ નથી કહેતી, હું ફરી કહું છું આ શી ટીમ, આપણી પાસે શી ટીમ બહુ સરસ ટીમ છે, જે તો શી ટીમ આના પર બહુ સરસ કામ કરી શકે છે અને આપણે સુધારવાનું છે. એટલે એવું નથી કે બધાને જેલમાં નાખી દેવાના છે, પણ હવે આ લોકોને એક એજ પછી ઓબ્વિયસલી આ લોકો સુધરેવી નહીં, પણ આપણે જે આપણે અત્યારે જે આપણી અત્યારની જે યંગ જનરેશન છે આપણે એ લોકોને સક્ષમ એ રીતે બનાવવા પડશે. ખાલી તમે કહેશો કે હું મહાભારતને પેલા એના પાઠ બનાવી, સારું છે ભણાવવા છે, હું કશું જ ના નહીં પાડું એમાં, પણ એમાં એ લોકોને સક્ષમતા they have to feel it and get that emotion કે okay they are connected to this culture and the સંસ્કૃતિ. they cannot feel કે ભાઈ મારા માથેમાં મને રોજ મહાભારતના પાઠ શીખવાડે છે, ગીતાના, એટલે યુ નો મેની ટાઈમ લોકોને મેન્ટલી એવું થતું હોય કે ભાઈ આ જે કરે છે તો એ લોકો એને એની સામે આંદોલન કરવા માંગે, તો એ આપણે હેન્ડલ કરવું પડશે. અને ત્રીજું કે અગર આને એકદમ સ્ટ્રિક્ટલી બંધ કરવું હોય તો આને જેમ મને હજી યાદ છે કે આપણે આને ગુના તરીકે લઈ અને આની પર સ્ટ્રિક્ટ એક્શન્સ લેવા પડશે. જી સર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. જે પ્રકારે વાત કરવામાં આવી રૂજાનબેન દ્વારા, ચોક્કસથી એમની સાથે હું પણ સહમત કે આપણે એમને જેલમાં નહીં નાખતા, સુધાર કેન્દ્રો પણ આ પ્રકારેનું જ્યારે કોઈ કાયદા અંતર્ગત બનાવવામાં આવે તો એની ઇફેક્ટ પણ વધારે રહેશે. દર્શક મિત્રો, આ પ્રકારની વિકૃતતા અત્યારે હદ વટાવતી આપણને જોવા મળી રહી છે. તેની અંદર ઘણા બધા એવા કારણો છે જે ભેગા મળીને એની પાછળ ભાગ ભજવતા હોય છે. ત્યારે પેરેન્ટિંગની પણ એક ભૂમિકા જે છે તે પણ આની અંદર એક પાસું છે, તે ભાગ ભજવી જતું હોય છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ આંધળું અનુકરણ કરી રહી છે પાશ્ચાત્ય સંસ્કૃતિનું, પણ ભારતીય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે પશ્ચિમ દેશના લોકો. ત્યારે વાત આપણે એ પણ જોવી રહી કે શા માટે જ્યારે સંસ્કૃતિ પશ્ચાત સંસ્કૃતિના લોકો આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે તો આપણી સંસ્કૃતિનું પણ એવું કંઈક આગવું અલગ મહત્ત્વ છે. અને જે પ્રકારે વિવિધ સર્ફિંગ સાઇટ્સ પર આપણે સર્ફ કરતા જે કન્ટેન્ટ જોવા મળતા હોય છે તેના ઉપર પણ સરકારે ચોક્કસથી એના નવા કાયદા અંતર્ગત રોક લગાવવી પણ એટલી જ જરૂરી, કારણ કે આજનું યુવાધન જે છે તે આની પાછળ ક્યાંક એની માનસિકતા વિકૃતિ એની અંદર જોવા મળી રહી છે. અને જે પ્રકારે બેખોફ બન્યા છે અત્યારનું યુવાધન, એના ઉપર ક્યાંક અંકુશ લગાવવાની એટલી જરૂર, થોડા કાયદામાં પણ સુધાર કરવાની, સાથે જ પેરેન્ટ્સને પણ એ વસ્તુની ધ્યાન રાખવું પડશે કે અત્યારે કોઈ ક્રિકેટર્સ છે તો એમના નામ બધાના યાદ હશે, કોઈ ફિલ્મ સ્ટાર છે એમના બધાના નામ યાદ હશે, પરંતુ તમારો દીકરી કે દીકરો કોણ સ્ત્રી મિત્ર છે કે પુરુષ મિત્ર છે એની સાથે ફરે છે, તો એવા
કોણ છે છોકરાઓ કે જેમની સાથે તમારો દીકરો કે દીકરી બહાર જઈ રહ્યા છે, ફરી રહ્યા છે, કારણ કે અલ્ટિમેટલી એમને સમય પસાર કરવાનો છે એમની સાથે, કારણ કે સ્કૂલ, કોલેજ કે ટ્યુશન સમયગાળા દરમિયાન એ એમની પાસે વધારે હોય છે. ત્યારે શું તમે તમારા દિલ ઉપર હાથ મૂકજો અને કહેજો કે ખરેખર તમને એવા 5, 7 કે 10 નામ યાદ છે તમારા છોકરાના જે મિત્ર, સ્ત્રી હોય કે પુરુષ હોય? તો આ પણ એટલી જ ગંભીરતાથી વિચારવાની જરૂર. તો દર્શક મિત્રો, વિષય અંતર્ગત હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.